ચંપા માસી આજ તો શું યોગ બન્યો હે, ઇન પપ્પાય ઘરે નથી, છોકરાએ હાંજ સુધી નથી આવવાના, અને બાય ભજનમાં જીયા હે. ઘરમાં કેટલી શાંતિ લાગે હે ને. તો પછી અરે રાત પડે ને તા તો બધા ભેગા થઈને મારું મગજ ખાલી કરી નાખે. અમાર ઘરમાં એક થી એક ચડિયાતા હે બધા. મિનકી કાયમ મને સંભળાવતી હોય કે તાર ઘરે તું બધાને બોલાવતી જ નથી. તે મેં કીધું લાય આજે એકલી હું ને તે બધાને માર ઘર ભેગા કરું અને કઈક નાનો મોટો પ્રોગ્રામ કરી દઉં એટલે મિનકી ની બોલતી બંધ થાય. બા તમે ભજનમાં જ્યાં તા ને આટલા જલ્દી પાછા કેમ આવી ગયા? શું કહું હવે તને, ભજનમાં જીવ ના ચોઈટો શું? એ હોશિયાર, ભજનમાં જીવ તો ચોઈટો પણ આ પગ ના ચોઈટો. એટલે આ ગોઠણ એટલા દુખતા હતા ને કે જાજી વાર બેહી જ ના એકી એટલે પાછું આવવું પડ્યું. ડોક્ટરે તમને સર્જરી કરાવવાનું કીધું છે પણ તમે માનતા જ નથી. ના મને સર્જરીમાં બીક લાગે અને એ દુખાવો હવે મારાથી સહન ના થાય. બા તમે આ એક વિડીયો જુઓ. नमस्ते रामू जी, आपकी नी की तकलीफ को देखकर रमीला जी को काफी परेशानी हो रही है. अब ये प्रोसीजर को डिले करने की कोई वजह नहीं है. बिल्कुल सही, क्योंकि अब नी और हिप रिप्लेसमेंट के लिए रोबोटिक सर्जरी जैसे एडवांस ट्रीटमेंट ऑप्शन भी अवेलेबल है, जिससे सर्जरी की एक्यूरेसी भी बढ़ जाती है और रिकवरी भी फास्ट. और आप तो जानते ही हैं कि आपकी तकलीफ सिर्फ आपकी नहीं होती, इसीलिए ट्रीटमेंट जरूरी है. આ તો ઓલો ક્રિકેટર હે, શું નામ એનું મને યાદ નહીં આવે. ધોની. હા જો બા તમે જોયું ને કે ની રિપ્લેસમેન્ટ રોબોટિક્સ જેવી આધુનિક ટેકનોલોજી થી થાય છે, જેમાં લાંબા સમયે કોઈ પ્રોબ્લેમ નથી થતો અને રિકવરી પણ ઝડપથી આવે છે. તો હવે હું ની રિપ્લેસમેન્ટ કરાવી જ દઉં, પછી તમે ભજનમાં આરામથી બેહી શકશો અને ઘરકામમાં મન થોડોક ટેકોય કરી શકશો.